નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ફટાણા ગામે પોલીસથી બચવા જતા યુવાનને ઈજા, દિવાલ કૂદતી વેળાએ નીચે ખાબકતા યુવાન ઘાયલ। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોરબંદરમાં રસ્તાનું સમારકામ શરૂ કર્યું। શહેરમાં બિસ્માર રસ્તાઓનું કામ ચાલુ થતા લોકોને રાહત। ધોરાજી મારામારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ। બહારપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના। પોરબંદરના બખરલા ગામે 14 વર્ષની સગીરાને ગર્ભ રહી જતા ચકચાર। બખરલા ગામે રહેતી સગીરાને સારવાર માટે પોરબંદર ખસેડાઈ। પોરબંદરના ફટાણા ગામે પોલીસથી બચવા એક શખ્સ દિવાલ કૂદી નાસી રહ્યો હતો, ત્યારે આ શખ્સ નીચે પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ફટાણા ગામે રહેતા ઇકબાલ હુસેન કથુરિયાએ પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર દરમિયાન જણાવ્યું હતું કે ગઈકાલે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, ત્યારે તેની પત્નીએ 100 નંબરમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી। આથી પોલીસથી બચવા ઇકબાલ નાસવા માટે ઘરની દિવાલ કૂદવા ગયો હતો। તેવા સમયે દિવાલ પરથી તે નીચે પડી ગયો હતો, જે ઘટનામાં તેને પગમાં ઇજાઓ થઈ હતી। આથી તેને 108 મારફત સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો છે। બાલુ છે ક્યાં રહેવાનું ફટાણા શું બન્યું કરવાની 100 નંબરનો ફોન કર્યો તો એમાં હું ભાગ્યો બીનો એમાં એ પેલા 181 આવી ગઈ, 1 નંબર આવી હું ભાગી ગયો વંડી ઉપર વંડી ટપાઈ ગયો, ઓલી કરો પડી ગયો, પોલીસ પાસે આડી ફરી ગયા, પછી પોલીસે કર્યું મને ઘાલ મેં મારાથી ઊભું નથી થવાયું ને મારાથી પગે કામ મારું કરે મેં પછી 108 બોલાવીને સારવાર માટે મોકલી દીધો। મારા ઘરવાળી હું દારૂ પીધેલો હતો, મારા ફરિયાદ કર્યા રાખે, કોઈ ન પીતો તો કરતો 181 ને બોલાવે તો જીવાની લઈને વહી જાય। 100 નંબર આવે તો 100 નંબર હું હોય ને તો હોય તો લઈ જાય ને વહી જાય। સમગ્ર બનાવ અંગે પોલીસે ઇકબાલના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી રેતી ચોરી અંગે અનેક ફરિયાદો ઉઠી રહી હતી, ત્યારે તંત્રએ દરોડા પાડી અને ડમ્પર સહિતના વાહનો કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા કુતિયાણા તાલુકાના કોટડા ગામ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ભાદર નદી કાંઠે સાદી રેતી અને ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરવાના ઈરાદે આવેલ કુલ 5 ડમ્પર વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા, તેમજ તમામ વાહનોને સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। તેમજ અન્ય એક બનાવમાં પોરબંદર તાલુકાના રાતડી ગામે પણ તપાસ દરમિયાન રાતડી ગામ તરફ જવાના રસ્તા પર એક ટ્રક દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન બદલ તેમજ અન્ય એક ટ્રકને બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ઓવરલોડ વહનને લઈને ઝડપી લેવામાં આવ્યા છે, તેમજ તમામ વાહનોને સીઝ કરી મ્યાણી મેરીન પોલીસ સ્ટેશનના કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આગામી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોર્ટ સહિતના વિસ્તારમાં કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર એક બાઇક કારે પશુ આવતા અકસ્માત સર્જા હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદર શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મુરાજ હાજુન સમા અને મી તરુણભાઈ સોલંકી બંને બાઇક લઈ અને રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લીમડા ચોક રોડ પર એક મહિલા રેકડી લઈને રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન એક બાઇક ચાલકે રેકડીને ઠોકર મારતા અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં રેકડી ચાલક મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની નવી ખડપીટ વિસ્તારમાં રહેતા સોનલબેન જયંતિભાઈ મકવાણા નામના મહિલા ફ્રૂટ વેચી રેકડી લઈને પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન લીમડા ચોક રોડ પર રેકડી લઈ અને મહિલા રોડ ક્રોસ કરતા હતા. તેવા સમયે આ મહિલા અને રેકડીને એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. પોરબંદરના કડિયા પ્લોટ ફાટક નજીક ટ્રેકની કામગીરીને લઈ અને 25 અને 26 મેના રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું છે. આ ફાટક બંધ કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર 3 જગ્યાએ ફાટક આવેલ છે. ત્યારે શહેરમાં રામ ગેસ્ટ હાઉસથી કડિયા પ્લોટ તરફ જતા રસ્તા પર આવેલ ફાટક પાસેના ટ્રેકની કામગીરી કરવાની હોવાથી રેલવે વિભાગ દ્વારા આ ફાટક તારીખ 25 અને 26ના બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે આ ફાટક બંધ કરી અને ટ્રેકની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફાટક બંધ રહેતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને તેમજ વાહન ચાલકોને અન્ય માર્ગો પરથી જવા મજબૂર બન્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભુજ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પોરબંદરના એસટી ડેપોની 44 જેટલી બસો ફાળવવામાં આવી હતી. જેને લઈને એસટી બસના મોટા ભાગના રૂટ બંધ રહ્યા હતા. ત્યારે મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી હતી. રાજ્યની મુલાકાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ માટે પોરબંદરના એસટી બસોની 44 જેટલી બસો ભુજ ખાતે મોકલવામાં આવી છે. જેને લઈને પોરબંદરના એસટી ડેપોના 30થી વધુ લોકલ અને ગ્રામ્ય કક્ષાના રૂટો સંપૂર્ણ બંધ રહ્યા હતા. ગ્રામ્ય કક્ષાના રૂટો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. પોરબંદરમાં અનેક રસ્તાઓ બિસ્માર હતા. ત્યારે અગ્રણી દિલીપભાઈ મશરૂએ રજૂઆત કરી હતી. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું છે. પોરબંદર શહેરની અંદર મોટા ભાગના રસ્તાઓ મહાનગરપાલિકા દ્વારા જે ભંગાર હાલતમાં હતા એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ થયા બાદ આ રસ્તાની મરામત કરવામાં આવેલ છે. અને ગયા વર્ષે ચોમાસા દરમિયાન જે ભંગાર રસ્તાઓ હતા એની ગ્રાન્ટ અત્યારે વાપરવામાં આવી છે. જેથી પોરબંદરના જિલ્લા સાંસદ મનસુખભાઈ માંડવિયા પોરબંદર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવે અને લાખો રૂપિયાના કૌભાંડ અને ભ્રષ્ટાચાર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે. 3 અધિકારીઓ હોવા છતાં પોરબંદરની પ્રજા સખત પીડા અનુભવે છે. જાહેર રસ્તાઓની મરામત કરવામાં આવતી નથી અને લાખો રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. પરંતુ પ્રજાના કમનસીબે આ જાહેર રસ્તાઓ વરસ દિવસ પછી કરવામાં આવે છે. મોટી કમનસીબી પોરબંદરની પ્રજાની છે કે બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં મહાનગરપાલિકામાં 3 અધિકારીઓ હોવા છતાં આ રસ્તાના કામ પણ આડેધડ કરવામાં આવે છે અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ સુધી જવું પડે છે. ત્યારે આ રસ્તાના કામ ચાલુ કરવામાં આવ્યા છે. જેથી મનસુખભાઈ તાત્કાલિક આની તપાસ કરાવે અને મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની ખાસ તપાસ કરાવે એવી પોરબંદરની જાહેર જનતા વતી મારી માગણી છે. પોરબંદરમાં શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેંકનો શુભારંભ થયો છે. જેમાં દર્દીઓને જરૂરી તમામ મેડિકલ સાધન સહાય ઉપયોગ માટે નિઃશુલ્ક આપવામાં આવશે. ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં જુદી જુદી બીમારીથી પીડાતા દર્દીઓને અનેક મેડિકલ સાધન સહાયની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ તે ખૂબ મોંઘા હોય છે, માટે ખરીદી શકતા નથી.
તેથી તેઓ વિનામૂલ્યે ઉપયોગમાં લઈ શકે તે માટે નિઃશુલ્ક સેવાના મહાયજ્ઞનો પોરબંદરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પોરબંદરમાં હિતેશ કારિયા ટિફિન સેવા, રઘુવંશી એકતા પોરબંદર સંચાલિત શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેંકનું પોરબંદરના દર્દીઓ માટે મેડિકલ સાધન સહાયની સેવાનું શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓને કાયમી ધોરણે ડિપોઝિટથી વ્હીલચેર, બેડ અને ઓક્સિજન મશીન સહિત ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે, જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આજરોજ 24/5 શનિવારના રોજ અમે શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેંકનું ઉદ્ઘાટન આજે કર્યું છે. એ હિતેશ કારિયા ટિફિન સેવા અને રઘુવંશી એકતા પોરબંદર દ્વારા સંચાલિત અને દિવેશભાઈ સોઢાના સથવારે આ એક મેડિકલ બેંક ચાલુ કરી છે, જેમાં વ્હીલચેર છે, પલંગ છે, ઓક્સિજન મશીન છે, એવા વિવિધ મેડિકલના સાધનો જે ડિપોઝિટ લઈ અને આપશું, લોકોની જરૂરિયાત પૂર્ણ થઈ જાય એટલે અમને પરત આપી જાય, જેનો આજે શુભારંભ કર્યો છે. આજે શુભારંભના આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોટવાડિયા, બાપભાઈ બોકીરિયા, ચેતનાબેન તેમજ અમારા દાતા શ્રી અમિતભાઈ કોટેચાના કાકા, અનિલભાઈ કારિયા, ભરતભાઈ લાખાણી, જિગ્નેશભાઈ કારિયા એ તમામ મહેમાનજીઓ ઉપસ્થિત હતા. આ જગ્યા અમને કેતનભાઈ ગજ્જરે જે વાપરવા આપી છે કે આ સેવાનું કાર્ય હોય અને કેતનભાઈના આશીર્વાદ હોય, સહકાર હોય, સાથ હોય, એના સહકારથી આ જગ્યા અમને વિનામૂલ્યે આપી છે અને સેવા કરવા આપી છે. અને ડોક્ટર નીતિન લાલ સાહેબે પણ અમને શુભેચ્છા પાઠવી છે. આજે બંને પહોંચી નથી શક્યા, પણ આ શુભેચ્છા બંનેના સાથ સહકારથી અમે આજે આ સેવા ચાલુ કરી છે. આ સેવાની ખૂબ જરૂરિયાત છે. હજી ઉદ્ઘાટન કર્યું છે, ભેગા જ લગભગ 5-7 સાધનો વહી ગયા છે. એટલે એનો મતલબ એવો કે લોકોને ખૂબ જરૂરિયાત છે, કારણ કે પોતે વસાવી ન શકતા 10, 20, 25 હજાર રૂપિયાની વસ્તુ હોય, ભલે અહીંયાથી લઈ જાય અને જરૂરિયાત પૂર્ણ થાય ત્યારે દઈ જાય. એટલે આ સેવા આજથી અમે શુભારંભ કરી છે અને પોરબંદર વાસીઓને જ્યારે પણ ક્યાંય જરૂરિયાત પડે ત્યારે આ બાલાજી હનુમાનની બાજુમાં કલા ભવનની અંદર આ દુકાન અમે શરૂ કરી છે, તો સર્વેને લાભ લેવા નમ્ર અપીલ. આ અવસરે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોટવાડિયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે, જેમાં પોરબંદરથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા જવા રવાના થયા છે. ત્યારે કાર્યકર્તાઓને તિલક કરી, મોઢું મીઠું કરી અને રવાના કરાયા હતા. તારીખ 24 થી 31 સુધી સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જામનગર જિલ્લા ખાતે કાર્યકર્તા સિંચન માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચી ગયા છે. ત્યારે પોરબંદર જિલ્લાના 15 યુવાનો પણ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવા માટે રવાના થયા છે. સાથે સાથે 4 કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષકગણ તરીકે સેવા આપવા જઈ રહ્યા છે. પ્રશિક્ષણ વર્ગમાં જનાર 100 કાર્યકર્તાઓનું કપાળમાં તિલક કરી અને મીઠું મોઢું કરાવાયું હતું. ત્યારબાદ જયકારાના નાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં પોલીસને પડકાર ફેંકતો એક વિડીયો વાયરલ થયો છે. મારામારીના વિડીયોને લઈ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ધોરાજીમાં પોલીસની ધાક ઉડી ગઈ હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યા છે. બહારપુરા વિસ્તારમાં 3 દિવસ અગાઉ થયેલ મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વાયરલ વિડીયોમાં મહિલાઓ, પુરુષો તથા યુવકો હાથમાં ધોકા અને પાઇપ લઈ અને મારામારી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં મહિલા, પુરુષો પથ્થરના ઘા પણ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે ગુજરાત ન્યૂઝ પોરબંદર આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.
પોરબંદરના બડા પંથકમાં એક 14 વર્ષની સગીરાને ગર્ભ રહી જવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. બખરલા ગામે રહેતી આ સગીરાને સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બખરલા ગામે રહેતી એક 14 વર્ષની પરપ્રાંતીય સગીરાને 4 માસનો ગર્ભ રહી ગયો હતો, જેમાં આજે તેની તબિયત લથડતા સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જે મામલે હોસ્પિટલના સત્તાવાળાઓને જાણ થતાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઊંડાણપૂર્વક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જેમાં આટલી નાની બાળકી સાથે આવું કૃત્ય કોણે કર્યું છે અને સમગ્ર ઘટના કેવી રીતે બની છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણા કંડોળા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોરબંદર GIDCમાં રહેતો કેતન પૂંજા ખૂટી રાણા કંડોળા ગામની સીમમાં પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો. ત્યારે પોલીસે દરોડા પાડી અને કેતન તેમજ ધીરુ ગીગા ઉડેદરા, લીલા ભાયા પરમાર, ટોગા લીલા ઉડેદરા અને પ્રકાશ ધનજી રાઠોડને જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી રોકડ રૂપિયા 1,28,100 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીમાં શ્રમિકો જીવના જોખમે કામ કરતા નજરે ચડી રહ્યા છે. જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોઈ પણ જાતના સેફટીના સાધનો વિના બીમ ભરવાની કામગીરીમાં શ્રમિકો કામ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તપાસની માંગ ઉઠી છે. પોરબંદરના ફટાણા ગામે એક યુવાન પર ગામના સરપંચ સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ફટાણા ગામે રહેતા વિરમભાઈ મેણંદભાઈ કુચડિયા નામના ખેડૂતના ખેતરમાં મજૂર હતા. જે મજૂર પર ગામના સરપંચ કરસનજી રાણાજી સહિતના 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાન વચ્ચે પડતા તેમની ઉપર પણ આ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના રાણા કંડોળા ગામેથી દેશી દારૂ ઝડપાયું છે. જેમાં મેણસાર નદીના પુલ નજીકથી પોલીસે રાજેશ ભનુ સોલંકી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ફટાણા ગામે પોલીસથી બચવા જતા યુવાનને ઈજા, દિવાલ કૂદતી વેળાએ નીચે ખાબકતા યુવાન ઘાયલ. ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોરબંદરમાં રસ્તાનું સમારકામ શરૂ કર્યું. શહેરમાં બિસ્માર રસ્તાઓનું કામ ચાલુ થતા લોકોને રાહત. ધોરાજી મારામારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ. બહારપુરા વિસ્તારમાં 2 જૂથો વચ્ચે મારામારીની ઘટના. પોરબંદરના બખરલા ગામે 14 વર્ષની સગીરાને ગર્ભ રહી જતા ચકચાર. બખરલા ગામે રહેતી સગીરાને સારવાર માટે પોરબંદર ખસેડાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.